ભરૂચના દહેજમાં વિઝન પ્રોડક્ટ્સ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી। કંપની પરિસરમાંથી આગના ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે। કંપનીમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આ ભીષણ આગમાં કંપનીમાં મોટા પાયે નુકસાન થયાનો અંદાજ છે। કંપનીમાં આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે। ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે। તો ભરૂચના દહેજમાં વિઝન પ્રોડક્ટ્સ કંપનીમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠી છે। કંપની પરિસરમાં આગ લાગી હતી। કંપનીમાં અચાનક જ ભીષણ આગ લાગતા અફરાતફરી પણ સર્જાઈ હતી। મોટા પાયે નુકસાનીનો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે। જોકે કયા કારણોસર આગ લાગી તેને લઈને હજી સુધી કોઈ વિગતો સામે નથી આવી। ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો પણ હાથ ધરી દેવામાં આવ્યા છે। તો વિઝન પ્રોડક્ટ્સ નામની આ કંપની કે જ્યાં એકાએક આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી અને આજ મુદ્દે સંવાદદાતા ગૌરવ ફોન લાઈન પર છે। ગૌરવ, ભરૂચના દહેજમાં વિઝન પ્રોડક્ટ્સ કંપનીમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। શું કારણ અને કઈ રીતે બચાવ કામગીરી? જી, આજે વહેલી સવારે 4 વાગ્યાને અરસાની અંદર જ સોલ્વન્ટ ભરેલું ડ્રમ હતું જેની અંદર અચાનક જ ફાયર પકડી હતી, જેને લીધે ભયાનક બ્લાસ્ટ થયો હતો। ત્યારબાદ સતત આગનું પ્રમાણ વધી ગયું હતું અને જોતજોતાની અંદર એક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ત્યાર સુધીમાં ફાયર ટીમો અને આજુબાજુના જે લોકલ કંપનીઓના ફાયર ટેન્ડરો ત્યાં સ્થળ પર પહોંચી ગયા હતા। આગ પર કાબુ મેળવવાના સતત પ્રયત્નો ચાલુ છે અને હમણાં હાલમાં પણ હજુ આગ પર કાબુ મેળવાયો નથી અને હજુ પણ રાહતની કામગીરી સતત ચાલુ છે। તંત્ર પ્રશાસન તથા સ્થળના મામલતદાર તથા અધિકારીઓ સ્થળ પર પહોંચી ચૂક્યા છે। જીપીસીબી અને રાહતની કામગીરી સતત ચાલુ છે। બિલકુલ, આભાર ગૌરવ તમામ જાણકારી માટે।